એટલે પેટી પરચો આપશે, બાકી તમને કોઈ સમજાવવા બમજાવવા હવે નહીં આવી શકે, અને આવે તો ઊભી પૂછડીએ ભાગવા જોઈએ. હો, એટલું તો કરજો જ. એ ભાઈ તું કોણ છો એટલું જ પૂછવાનું, બસ. એટલે જવાબ નહીં આપી શકે, અને આપશે તો તમારી બે તરત જવાબ છે કે ખોટી વાત, તું હોય એવું લાગતું નથી. છત્રી હોય, લાલચું હોય, આટલી હોપારી જેટલી પ્રસાદી આપી દે તોય ધરાઈ જાય. કોકને લાડુઓ આપી દે, કોકને તરબૂચ આપી દે, તો તરબૂચ વાળો તો આમ તો ફાટીને ધોવાણ જ જાય. એવું તો અમે આપી, સમાજમાં સાથે રહ્યો નહીં રહે. એટલે જેને સમાજ માટે 99% સમાજ આપણે એક છત નીચે બેઠા છીએ. કદાચ તમે ભાજપના હોદ્દેદાર ગણો કેટલા થાય ગુજરાતમાં? મારી દ્રષ્ટિએ વધીને 500 550. તો અમારી સંકલન સમિતિ અત્યારે 550 ની થઈ ગઈ, અને પછી બનાવી છે 5.5 લાખની. અને એ આખું રાષ્ટ્ર કદાચ એક પક્ષ બનાવવો પડે ને તો પક્ષ પણ જેમ માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી હતી. આપણે ખામ ખામ કરીને ખોખારો ખાય અને એ રણનીતિ આગલા સમયમાં ઘડશું ને તો બધા સમાજ આપણી સાથે છે ને એટલે પરિણામ મળે, ખાલી એકલાથી ના મળે. એટલે બધા સમાજને તમે સાચવજો. ભૂતકાળમાં જેમ આપણા રાજાઓ મહારાજાઓ પજાર વત્સલ રાજાઓ હતા, બરાબર છે. એટલે જો ભગવાનને કષ્ટ અને દુઃખ ભોગ્યું છે, જેનો હવારીએ રાજ્યાભિષેક હોય એનો સીધો 14 વર્ષ તું વનમાં વહી જવું, સીતા માતાને ઉઘાડા પગે ભેગું જવું, એ રાવણ દહન કરવાનું હતું. એટલે 7 તારીખે આપણે દશેરા ઉજવવાના છે. દશેરા ઉજવવાનો છે એટલામાં સમજી જાજો, વધારે નહીં, બરાબર છે. એક વસ્તુ તમને એટલી કહી દઉં કે એક ક્ષત્રિય 10 મતનો સંકલ્પ કરવાનો. હવે તમે અહીંયા 20 લાખ હો, 10 લેવો તો 2 કરોડ થાય. આપણે 2 કરોડ નથી જતો. આણંદ વાળા ખાલી એટલું લખી લેજો ને, એક મારો એક સામે એક ફ્રી, 2 મત, તોય તમારું અહીં 9 લાખનું મતદાન છે, 18 લાખ થઈ જાય. તો ટોટલ મતદાન જ 20 લાખનું 22 લાખનું હોય. જીતવા માટે 6-7 લાખ જ જોતા હોય. એટલે પૂરી તાકાત બતાવજો. જો તાકાત છે એ પરચો છે, બરાબર છે. એટલે એ આપણે ખાસ જોવાનું. એમ એ તો મેં બધું કહી દીધું, ચિઠ્ઠીમાં જે આવે છે ને એ તો પણ હવે વધારે નથી કેવું. વધારે આપણે વિજય થાય ને, વિજય પેટીયું ખુલે ત્યારે તઈ આપણે સાચું કહી શકશું કે આપણે આપણી બેટીઓને બચાવી. એક સંકલ્પ રાખજો, અને 7 તારીખ સુધી તમને નિંદર ન આવી જોઈએ. સપનામાં પણ પરસોત્તમભાઈ જ દેખાવા જોઈએ, તો તમે 7 તારીખે પેટી છલો છલ કરી દેવો. એટલે આપણે નોટામાં મત નથી નાખવાનો, ગેરવલે જાય. મત આપણો જે હરીફ ઉમેદવાર હોય એ તમને ખબર જ છે કોણ હોય. આપણે ચોખવટ કરવાની જરૂર નથી, તમે બધા નક્કી કરી જ લીધું છે. તો મારે ક્યાં કહેવાની જરૂર છે? ચાલો, જય ભવાની, જય માતાજી, છાત્ર ધર્મ કી, ભારત માતા કી, રાજપૂતાણી કી.